જય માતાજી. હવાર પડી ગયો જોઈએ બધો કરે સેકન્ડ મી મારો ચા કાઢી દીધો જોઈએ યાર શું કરે. જો કઈ સારે હું ગયા હું અને પડી જો જી આવીએથી એ ફર્યો તો બાજુ આ હે બાલી જ હે કમ હે જો ગાઈસ આવશે હો ગાઈસ એને હાર હારમાં તો બહાર જ જવા જોવો અહીંયા જો પરી પરી કલમાં હોય અને મમ્મી ત્યાં બુંદી પર તાપું હોય વિડીયો જો અહીં મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ત્યાં બન ગુડ મોર્નિંગ. મોર્નિંગ. ચા પી લીધી? હજુ ફરીથી મોડા થયા. હવ ચાલો. ખીર બનાવી. સની ઉઠે તો ખીર બનાવી. હવ ચાલો. પીધી નહીં છે? હું પી નહીં ચા. અને જાનું જોજો. આવી સાવ. 8:30 થઈ ગયા હો ને હવે ઉઠ્યા ને એટલે ચા નહીં લીધો એ બરસ કરી ગયા આવું સમય બધા પી લીધા. સેકન્ડ પરી બેઠી છે બેઠી જો ખાલી પીયા બોલ તાપો ને ફોન જોવો પરી કારણ રમવા હા ને મારે ઉઠી જાઓ અહીંયા ચાલ દીધો હા. ગુડ મોર્નિંગ. ચા ને પૂરી રાતી બનાવી દીધી અને મમ્મીની એને એકલ લઈ ગયો ચા પપ્પા ઘરમાં પીવા. સચિન આવ્યા સચિન ચા પીધી? ઓહ પરી તો નહીં ખાતી બિસ્કીટ. હું 28 થી હો અને કર્મી નાસ્તો બનાવી દીધો હા. છોડો હજી મંગાવેલી ખીચડી બનાવી જો ગાઈસ હજી તો બનાવ ખીચડી સવામાં પરીને દહીં ખવડાવી દો. પરીને દહીં તો ઘાટી દીધો પરીને ખવડાવી. પરી પરી લે ચજી પરી લે બેજો ખાઈ લો ના લે 18 હે ને કોઈ પિયાબુન બે જાનું પિયાબુન બે નાસ્તો કરવા બેઠો હું મેં એમાં નાસ્તો ગાટી દો હો. અરે તો ના પાડું ખાવાની અને પરી ગઈ કારણ બેઠી છે અને પેલું સચિને સારું ખાય જીજુ નેન ચકડો ને સારું ખાય આવી 34 થી ને કલ મમ્મી પિયાબુનને શાક સમારું હું મમ્મીએ લોટ બધીને તૈયાર કરી દીધો અમારે ખાલી રોટલી જ કરે. નાસ્તો તો અમે કરી દીધો. इस बार नती एवी थी है ना एक मम्मी ने पियाबुन बे खावा बीजे हूँ જોઈએ પરી હું પરી તો હું ઊંઘ જ કર આખો દાડો ખાલી સવારે ને રાતે રમવાનું. પરી જો ગાઈસ મેં તો મારું ખાવાનું કાઢી દીધું હા હવે ખાઈ લઈએ અને પપ્પાએ ખેતરમાંથી આવી જાય હવે આમાં તો ભૂંડો લોહી પી જોયું હવે ખાઈ લઈએ ગાઈસ. તમારે ખાવું થઈ જાય. મમ્મી માથું ઓળાવ. માથું ઓળાવું પડે જેવા થઈ ગયે પેલા ગોલું ઢગલો કરીને બેઠો. હા ઓળાનો ને હવે ઓળાવ. હા અને આટલા ભાભી વાહન કરશું તમારે નહીં ઓળાવાનું. આ પેલી પરી તો ગોઠતી જ નહીં બસ અને પરી તો હેડી જાય. આ પરી ચેવી થઈને આવી ચા જઈતી લી આવી 56 થયા ને અમે એ ચા બનાવી દીધી હા અને બગા નાલ દી બગો પીવો ચા. બગા ચેવી હા મસ્ત એક નંબર. આ તો હરીબાની ચા હતા હું કેવું નહીં અમારે કાઢી દીધી કોણ ચા. હરીબા પ્રખ્યાત છું હરીબાની ચા તો પિયા બોલ લહણ ફોલું મમ્મી બહેની તો અને એક પરી ખાય હ મમ્મીની લહણ સમારો. મમ્મી અમે આવીએ મંદિરે જઈએ પરી એકલ બેઠી અને તૈયારી કરી દીધી હા દળવા જવાનું નહીં. અને
પરી જો હજી પપ્પા લઈ જા ને પરીને તો હા તને જી આ તમે એનો એક કોણ જોઈએ બધા ઉપર મમ્મી લોટ બધું છે પિયા બોલે બે ફોન જોઉં અને હું શાક વંકાળ તૈયાર દસ ડુંગળી બનાવવાનું ડુંગળી સમારી મેલી ટોમેટો મરચાં કોથમી પણ ચડે એટલી ગઈ જોઈએ મમ્મીની શું કરવા માટે પણ બહાર રમો હા એમને પણ મમ્મીને પીવું મેં રોટલીઓ કરું થઈ ગઈ મમ્મી રોટલીઓ બાજરીના કરીએ હા શાકે ચડ જ છે અરે એવું ખાય હા ટોમેટો ખોઈ ખોઈને ખાતી લાગો પરી છે લાગો ગઈ જો તો કરે 7:25 હ એટલે મમ્મી ને પિયા બોલ મેં ખાવી છે હ મસ્ત ડુંગળી બનાવી હ અને લસણ મરચાંનું શાક રોટલી રોટલાનું હુઆ ખાવો બોલો હેડો બોલ ખાવા જા તા ઘેર આલી એકદમ મી મસ્ત મસ્ત વાળી જા તા મમ્મીને ખાઈ જઈએ એકલો લે આપણે ખાવા ગાટલું હા અહીં હું જોતી આવું બધા કરું બા કર પપ્પા ફોજ જોવું હું તો સાગરનો કુંદન બેસી કહું કરો ચૂલ્હા એટલે શું કરો લે બે જણ અને વળી નાટક ખૂજ્યું અતારી અને પેલા પરી રમો સૌ અમે ખાવા બેહીએ બે ખાઈ લઈએ નહીં અને ટીવી ચાલુ તારક મહેતા પણ એડવર્ટાઈઝ આવી પણ ભાભી વાહણ ઘસવા માંડે ઊનું પાણી એક ઠંડુ ગરમ હે ઘસી દો પૈ તાપી દો એટલે મમ્મી હળગાવાઈ બે આવ અને આટલા પપ્પા ફોન જોઉં હું અને આટલા મમ્મી ને ભાભી બે જણ હો ને એટલે સંજુ બેઠો પરીનું ખાવાનું કાઢી દીધું હા લેવા પરી ખાવા અરે પરીને ખવડાવી દેહી રોહિત આવ્યો હા ને સાગર ખાઈને આવ્યા લો બોલાવો પરી અને પેલા મમ્મી ને પેબુન બે તાપુ હા સાગર ખાઈને પરી તો અબલો ખાઓ હા જોઈએ પાક્યા નહીં પાકી તો જ્યાં હશે જેમ તે ખાસ્યા દાળ છે ને એટલે ગઈ અસલ પાકી જાય હું પિયાવો ને મમ્મી બધા ખાઈ આવો સૌ તાપી રહી ઠંડી વધારે નહીં મમ્મી ઠંડી વાય હશે આખો શિયાળો હજી તો શિયાળો અડધો નહીં થયો હવા પડશે વચમાં તો ચો પડતી હપૂત લેડા ઊંઘી જઈએ ઘરમાં જઈને ઠંડી વાય હતી હા ગુડ નાઇટ પિયાબુન ગુડ નાઇટ અને પરી છોકરા બેઠી શીખાય એ બાજુ કોઈ આવા ખુદ કણ જ જોઈને બેસી રહ્યા ગુડ નાઇટ